અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસે કોકેઇનના જથ્થા સાથે 22 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો। પોલીસના જણાવ્યા મુજબ આરોપી પાસેથી 234.1 ગ્રામ કોકેઇન મળી આવ્યું, જેની કિંમત અંદાજે 1.17 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું। ઝડપાયેલા આરોપીની ઓળખ નરેશ મેઘારામ સેન મૂળ રાજસ્થાન તરીકે થઈ। નાના ચિલોડા સર્કલ તરફથી આવતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો। તેની પાસેથી કોકેઇન ઉપરાંત 2 મોબાઈલ ફોન, રોકડ રકમ અને નેપાળી ચલણી નોટો પણ મળી આવી। તપાસમાં સામે આવ્યું કે રવિકુમાર નામના શખ્સે માલ મંગાવ્યો, જ્યારે અન્ય એક વ્યક્તિએ ઉદયપુરથી નશાકારક પદાર્થ પહોંચાડ્યો હોવાની માહિતી છે। સે નો ટુ ગુજરાત, સે નો ટુ ડ્રગ્સ। આપણા અમદાવાદ શહેરને ડ્રગ્સના જે દૂષણ છે આથી મુક્ત કરીએ આ મોટો સાથે અમદાવાદ શહેર પોલીસ કટિબદ્ધ છે અને છેલ્લા બહુ સમયથી મહેનત પણ કરે છે। કેન્દ્ર સરકાર હોય કે ગુજરાતની રાજ્ય સરકાર હોય, માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ હોય, ડીજીપી સાહેબ હોય કે અમારા કમિશનર સાહેબ હોય, વારંવાર એક જ હેતુ છે કે અમદાવાદ શહેરમાં જે ડ્રગ્સનું દૂષણ છે અને પોલીસ બહુ મહેનત કરીને પૂર્ણ કરે। આ કડીમાં છેલ્લા 1 મહિનામાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અલગથી સ્પેશિયલ એનડીપીએસના સ્કોડ બનાવવામાં આવેલ છે। આ સ્કોડને ફક્ત એનડીપીએસને લાગતી કામગીરી કરવાનો મેન્ડેટ આપવામાં આવેલ છે। આ જ કડીમાં નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરોડા પોલીસના જે ઇન્સ્પેક્ટર છે અને ગુપ્ત બાતમી મળેલ કે એક વ્યક્તિ એક માદક પદાર્થ લઈને અમદાવાદમાં કોઈને આપવા આવવાનું છે। પોલીસ દ્વારા આ એરિયા ઉપર વોચ રાખવામાં આવે। તે માણસ જેનું નામ નરેશ સનોપ મેઘારામ તગારામ જાતે સેન, જે મૂળ રૂપથી રાજસ્થાનના જાલોર જિલ્લાનો રહેવાસી છે, હાલ ઉદયપુરમાં રહે છે। એ ઉદયપુરથી આ એક માદક પદાર્થ જે કોકીન છે જેની માત્રા 234.01 ગ્રામ છે, જેની માર્કેટમાં આજની તારીખમાં રેટ 1,17,05,000 રૂપિયા જેટલી છે। એટલી મોટી સંખ્યામાં માદક પદાર્થની ક્વોન્ટિટી લઈને અમદાવાદમાં કોઈને આપવા આવતો હતો। પોલીસ દ્વારા આની કાયદેસરની એનડીપીએસના પ્રોવિઝનો અકોર્ડિંગ કાર્યવાહી કરી આને કબજે કરી આનો જે મુદ્દામાલ છે તે કબજે કરી કાયદેસરનો ગુનો દાખલ કરીને આગળની તપાસ પ્રારંભ કરવામાં આવેલ છે। પ્રાથમિક જે તપાસ અત્યાર સુધીમાં થઈ છે એમાં પોલીસને આ જાણવા મળેલ છે કે આ ભાઈ જે છે એક રવિ નામના માણસને અમદાવાદ શહેરમાં જે મોસ્ટલી નમસ્તે સર્કલની આજુબાજુ આને મળવાનો હતો અને આ માલ આપવાનો હતો। અત્યારે પોલીસ દ્વારા આ રવિ નામનો જે માણસ છે આનો ફક્ત એક મોબાઈલ નંબરની માહિતી પોલીસને મળી છે। આ બંને આરોપીઓના મોબાઈલના ડિટેલ કાઢીને પોલીસ આરોપીને શોધખોળ અત્યારે ચાલુ કરી છે। આ સિવાય ઉદયપુર શહેરમાં આના કહેવા પ્રમાણે બસ સ્ટેન્ડ ઉપર કોઈ માણસે આને આ ડિલિવરી આપી હતી, ત્યાં પણ પોલીસ દ્વારા અત્યારે ટીમ ત્યાં રવાના કરવામાં આવવામાં છે और ત્યાં જ આવીને સીસીટીવી વગેરે ચેક કરવામાં આવશે કે આ માણસને કોણે આ ડિલિવરી આપી છે। અત્યાર સુધીની તપાસમાં જે આરોપી છે આનો સ્ટેટમેન્ટ આ છે કે હું પ્રથમ વખત અમદાવાદ શહેરમાં આ ડિલિવરી આપવામાં આવ્યો છું, લેકિન અમે અત્યારે આ વ્યક્તિના મોબાઈલની તમામ વિગત કાઢીએ છીએ। આમાં જે ઓર કાંઈ માહિતી મળશે તો આ તમામને જાણ કરવામાં આવશે। આપણે સમજી શકીએ કે અમદાવાદ શહેરમાં કોકીન બહુ ઓછી જગ્યાઓ વપરાતી હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે। કદાચ આ ટ્રાન્ઝિટ પણ થઈ શકે છે, લેકિન આમાં અત્યારે અમે જે રિસીવર હતો અમદાવાદમાં તે પણ આગળ પણ ટ્રાન્ઝિટર થઈ શકે છે। આની માહિતી અમને મળેલ છે અને મોબાઈલ નંબર મળેલ છે। આ ભાઈ ક્યાંથી લઈને આવ્યા હતા આ પણ અમને માહિતી મળેલ છે। અમે અલગ અલગ ટીમો બનાવીને ડિટેલમાં જ આવીને આ ભાઈ ક્યાંથી લઈને આવ્યા છે આ તમામ માહિતી પોલીસ કાઢી લેવાની છે। સાહેબ, આરોપી જે અત્યાર સુધીમાં કેટલી વખત આવી ચૂક્યો છે તેની પ્રાથમિક પૂછપરછમાં કઈ સામે આવ્યું છે કે મને અહીંયા આપવા માટે તેને કેટલા રૂપિયા આપવાના હતા? આના સ્ટેટમેન્ટ પ્રમાણે અને 20,000 રૂપિયા એક ટ્રીપના આપવાના હતા એવું આ આરોપીનું કહેવાનું છે, પણ ડિટેલ અમે ત્યાં કાઢીએ છીએ। બેકગ્રાઉન્ડ શું જાણવા મળી રહ્યું છે? આ ભાઈ ત્યાં ઉદયપુરમાં ભણે છે, ઉંમર આની ફક્ત 22 વર્ષ છે, નાની મોટી છોટી મજૂરી ત્યાં કરતો હોય, રાજસ્થાનમાં માલવાડા જાલોરનો નિવાસી છે। એને ખ્યાલ હતી કે આમાં ડ્રગ્સ જ છે કે અન્ય કોઈ ચીજ વસ્તુ કઈને તેને મોકલવા? જ્યારે ઉદયપુરથી 20,000 રૂપિયા કોઈ વસ્તુ આપવા અમદાવાદ કોઈને આપતા હોય તો આપણે પણ વિચારી શકીએ કે એવી કોઈ વાધાજનક વસ્તુ હોય આ કારણે જ કોઈ માણસ એટલા પૈસા આપે। રવિનું કોઈ બેકગ્રાઉન્ડ જાણવા મળ્યું છે? અત્યારે અમે બેકગ્રાઉન્ડનું વેરિફિકેશન ચાલુ છે। એમની પાસેથી વિદેશી કરન્સી પણ મળી આવી છે, ક્યાંનો પ્રવાસ કર્યો છે અને બીજું કઈ વિદેશી કરન્સી કયા? આમાં જે ભાઈને આપણે અટક કર્યો છે આના પાસેથી અમને 2 મોબાઈલ મળ્યા છે। આ સિવાય આનો પોતાનો પાસપોર્ટ મળ્યો છે। આ પાસપોર્ટમાં એક વખત નેપાળમાં એન્ટ્રીની સ્ટેમ્પ લાગેલી છે। આ સિવાય થોડીસી નેપાળી કરન્સી પણ મળી છે। આ ભાઈ નેપાળ ક્યારે ગયા હતા, શું કામથી ગયા હતા, આ લિંકની પણ પોલીસ તપાસ કરે છે। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।